ભાવનગરમાં ઇતિહાસ સર્જાયો છે। ભારે રસાકસી બાદ ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશનના પ્રમુખ પદ માટે ડાયટ થતા 6 મહિના બંને ઉમેદવારો પ્રમુખ તરીકે ફરજ બજાવશે। ભાવનગર બાર એસોસિએશનના પ્રમુખ પદે હિમાંશુભાઈ જોશી અને બિનહરીફ ચૂંટાયા જાહેર થયા છે। ભાવનગર બાર એસોસિએશન અને ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશનના હોદ્દેદારોની ચૂંટણી ભાવનગર બાર એસોસિએશનના એક્શન રૂમમાં અને કોર્ટ કમ્પાઉન્ડમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશનના પ્રમુખની ચૂંટણીમાં ભારે રસાકસી જામી હતી। ભાવનગરના ઇતિહાસમાં પ્રથમ વખત ક્રિમિનલ બાર એસોસિએશનમાં ટાઈ પડી હતી। ધર્મેન્દ્ર ડાભી તેમજ શિવભદ્રસિંહ ગોહિલ બંને 189 મતો મળ્યા હતા અને ટાઈ થઈ હતી, જેના કારણે ચૂંટણી અધિકારીએ પહેલા 6 મહિના માટે ધર્મેન્દ્રભાઈ ડાભી તેમજ બીજા 6 મહિના માટે શિવભદ્રસિંહ ગોહિલ પ્રમુખ તરીકે ફરજ બજાવશે। રસાકસી બાદ શિવભદ્રસિંહ ગોહિલની પ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા છે। આજ સવારથી જ કોર્ટ કમ્પાઉન્ડ ખાતે સવારે 10 થી બપોરના 2 કલાક સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। બંને બારમાં 75 અને 85% જેટલું ભારે મતદાન થયું હતું। ત્યારબાદ 4 કલાક આસપાસ બંને બારની મતગણતરી હાથ ધરવામાં આવી હતી। સાંજે 6 વાગે મતગણતરી પૂરી કર્યા બાદ વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા। ભાવનગર બાર એસોસિએશનના પ્રમુખ પદે કુલ 2 ઉમેદવારી પત્રો નોંધાયા હતા, જેમાંથી સંજયભાઈ ત્રિવેદીએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા પ્રમુખ પદે હેમાંશુભાઈ બાલકૃષ્ણભાઈ જોશી બિનહરીફ જાહેર કરાયા છે। ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશનમાં નોંધાયેલા 427 મતદારો પૈકી 374 જેટલું મતદાન થવા પામ્યું છે, જ્યારે 53 મતદારોએ મતદાન કર્યું ન હતું। મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં જ 85%થી પણ વધુ મતદાન નોંધાયું છે। જે કેસ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। પ્રથમ 6 મહિના માટે હું પદ ભોગવીશ કાગળ ઉપર, અને કોઈ પણ કામ હશે તો 6 મહિના પછી મારા શિવરાજસિંહભાઈ ગોહિલ કે જે ભાવનગરના અમારી સાથે જ રહ્યા છે, એ પણ 2-3-4 ટર્મ પ્રમુખ બની ચુક્યા છે। એનો અનુભવ પણ મને મળશે, મારો અનુભવ એને મળશે, અને એમથી બધા વકીલોનો અમે ખૂબ જ સારો વિકાસ થાય, વકીલોને તકલીફ ન પડે અને વકીલોના કામ સત્વરે નિર્ણય પર થાય તે માટે અમે પ્રયત્નશીલ રહીશું। આભાર। ધર્મેન્દ્ર મગનભાઈ ડાભી, હું આ બાર એસોસિએશનમાં 7 વખત અગાઉ ચૂંટાયેલો હતો। આખા ગુજરાતનો ઇતિહાસ બને કે આ ચૂંટણીમાં મારા પાડોશમાં રહેતા, અમે સાથે જમતા, એવા સાથે મારા મિત્ર, બંને વચ્ચે રીકાઉન્ટિંગ કરાવતા, બંને વચ્ચે ટાઈ થતા, અમે બે સાથે નિર્ણય લઈને સ્વેચ્છાએ લીધો છે કે ભાઈ આપણે કોઈને ચીવડવું નથી, એકબીજાને મનદુખ કરવું નથી, એટલે અમે રોજ આખું વર્ષ સાથે જમશું, और 50% બેના ભાગમાં કાઢવાના રહેશે। આ રીતે હું અગાઉ પણ 4 વાર પ્રમુખ રહી ચુક્યો છું, અને આજ રોજ જે ખરેખર એમ કે ભાઈચારા સાથે વાતાવરણમાં જે અમારી ચૂંટણી થઈ, અને અમે વકીલોમાં કોઈ દિવસ મનદુખ ન થાય અને મનદુખ થવું પણ ન જોઈએ એવા હેતુથી લગભગ ડાભી સાહેબે કીધું એમ કે ગુજરાતમાં ઇતિહાસ હશે કે અમે સ્વેચ્છાએ નક્કી કર્યું કે નહીં, આપણે કિંકોસ નથી કરવો, નથી ચીઠી ઉડાડવી, આપણે વકીલો બધા એક છીએ, આપણે સમાજના બધા એક જ વ્યક્તિ છીએ, એટલે આપણે સાથે રહીને કામ કરશું। એટલે અમે બંને સ્વેચ્છાએ નક્કી કર્યું છે કે અમે અમારી ટીમ આખી, અમારી સાથે કિશનભાઈ મેયર આવ્યા છે, દેવીસિંહ ગોહિલ જીતા છે, કિશોરભાઈ કંટેરિયા છે, હિતેશભાઈ ગાંધી જીતા છે, આખી ટીમ અમે સાથે ભેગા રહીને કામ કરશું એવું અમે તમામ વકીલશ્રીઓને ખાતરી આપીએ છીએ।